નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4ના કોમ્પ્યુટરના ઓનલાઈન લેક્ચરમાં હું જય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ કઈ રીતે ચેપ્ટર નંબર 1ની વિશેની પૂરેપૂરી માહિતી આપણે મેળવી હતી કે જેની અંદર કોમ્પ્યુટરનો પરિચય હતો. હવે આજે આપણે મેળવવાના છીએ તે કોમ્પ્યુટરના લેક્ચરનું ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિઓ. તો હવે તમે લોકો જોઈ શકો છો કે કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિઓ સમજતા પહેલા આપણે સૌથી પહેલા તો પાઠ્યપુસ્તક આપણા હાથમાં રાખવું પડશે. હું ત્યારબાદ લેક્ચરની શરૂઆત કરું છું. તો બધા વિદ્યાર્થીઓના હાથમાં પાઠ્યપુસ્તક આવી ગયું હોય છે. હવે આપણે જોઈ શકો છો કે કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિમાં આપણને કીધું છે કે કોમ્પ્યુટર એક અદ્ભુત યંત્ર. એ તો આપણને ખ્યાલ છે જ તે કે કોમ્પ્યુટર એક અદ્ભુત યંત્ર છે જ તે. કોમ્પ્યુટર એ માનવીએ બનાવેલું એક અદ્ભુત યંત્ર છે. કોમ્પ્યુટરમાં ખૂબ જ ઝડપથી ચોકસાઈપૂર્વક કામગીરી કરતું હોવાથી એને શું નામ આપ્યું છે? અદ્ભુત યંત્ર. કે ભાઈ તમે જે કોઈ પણ કામ કરવા માંગો છો, જે કોઈ પણ પ્રક્રિયા કરવા માંગો છો, જેમ કે આપણે 1 થી 100 એકડા લખવા હોય તો તમે લોકો 1 થી 10 ગણો છો ત્યાં સુધીમાં તે પોતે 700 થી 800 જેટલા નંબર્સ અથવા તો સંખ્યા લખી આપે છે. તો તેને અદ્ભુત યંત્ર જ કહી શકાય. પછી આવે છે ચિત્ર. ચિત્રની અંદર આપણે જે ડ્રોઈંગ ફટાફટ દોરીએ છીએ, જે ચિત્રની અંદર આપણે ફટાફટ કલર પૂરી શકીએ છીએ, તે બધી વસ્તુ ખૂબ જ ઝડપથી કરી શકે છે, જે માનવી આજના સમયમાં કરી શકતો નથી. એટલા માટે તેને અદ્ભુત યંત્ર કહ્યું છે. કોમ્પ્યુટર વડે અનેક પ્રકારની કામગીરીઓ કરી શકાય છે. જેમ કે ચિત્ર દોરવા હોય, કોઈ પછી ગેમ્સ રમવી હોય છે, કોઈ પ્રકારનું લખાણ લખવું છે, લખાણ લખ્યા પછી તેને વિડીયોમાં કન્વર્ટ કરવું છે. જેમ કે અત્યારે હું આ બધું બોલી રહ્યો છું ને, તો આ તમારી સામે ટેક્સ્ટ બુકના જે ફોટા પાડ્યા હોય તેને ફોટાને મૂકી દેવાના, પછી એક પેન લેવાની કે જે માઉસની મદદથી આ રીતે રેડ કલરની લાઈન કરે છે. તો આ બધી વસ્તુઓ શું છે કે તે પોતે કોમ્પ્યુટર કામ કરે છે. કયું છે? કોમ્પ્યુટર વડે પત્રો લખી શકાય છે, ચિત્ર દોરી શકાય છે, રમતો રમી શકાય છે, સંગીત સાંભળી શકાય છે, વિડીયો જોઈ શકાય છે. આવી અનેક પ્રકારની કામગીરીઓ થઈ શકે છે. હજુ તો તમે ખાલી ધોરણ 4માં છો અને આપને એટલું બધું કાંઈ સ્ટડીમાં કોમ્પ્યુટર વિશે બહુ ઓછું આવે છે એમ કહું તો પણ ચાલે. પરંતુ કોમ્પ્યુટરની અંદર આજના સમયમાં એટલી બધી કામગીરી થાય છે. જો તમને ખાલી એટલું જ કહું તો કે ભાઈ આજે આપણે જે થોડાક સમય પહેલા વરસાદ આવ્યો હતો તો તેની પણ આગાહી થઈ ચૂકી હતી. એટલે સમજી શકાય છે કે ભાઈ આપણે વરસાદ આવવાનો છે, નથી આવવાનો, કેટલું અંશે ઠંડી પડવાની છે, કેટલા અંશે ગરમી પડવાની છે, ટૂંકમાં હવામાનનું પણ માહિતી આપે એવું અદ્ભુત યંત્ર આજના સમયમાં બની ગયું છે. પછી આપણને કીધું છે કે કોમ્પ્યુટર ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે અને તે પળવારમાં જટિલ ગણતરીઓ પણ કરી આપે છે. હવે આજે આપણે તમને કીધું હોય કે ભાઈ 1 થી 5 નંબર લ્યો, એટલે કે 1 2 3 4 5 અને એને ગુણ્યા 1 2 3 4 5 કરો તો તમને લોકોને ગણતરી કરતા અડધી કલાક પણ થઈ શકે છે. અમારી જેવા વ્યક્તિને એ જ વસ્તુ ગણતા 15 મિનિટ કે 20 મિનિટ જેટલું પણ સમય લાગે છે. અને જે વ્યક્તિ ખૂબ જ ફાસ્ટ છે તો એવા લોકોને ગણતરી કરતા 5 થી 7 મિનિટ પણ લાગી શકે છે. તો આ બધી જે મિનિટ લાગે છે ને એ કોમ્પ્યુટર ખુદ પોતે કેલ્ક્યુલેટરની અંદર પળવારમાં કરીને તમને આપી દે છે. એટલા માટે તેને ખૂબ જ ઝડપથી યંત્ર કહ્યું છે. કોમ્પ્યુટર એ માનવીની જેમ થાકતું નથી. તે એક જ પ્રકારની કામગીરી કરતું હોવા છતાં કંટાળતું પણ નથી અને અવિરતપણે પોતાનું કામ પણ કર્યા જ કરે છે. હવે આજે તમને એક વસ્તુ કહી દઉં કે આ હું જ્યારે વિડીયો બનાવું છું તો આવા દિવસના 1 2 3 ઘણા બધા વિડીયો બનતા હોય. આવા અઠવાડિયાના કેટલા વિડીયો બનતા હોય તો યાર આ વસ્તુ કેટલી કેવું થાક અપાવી દે આપણને કે ભાઈ આપણે એકનું એક કામ કર્યા જ કરવાનું, એકનું એક કામ કર્યા જ કરવાનું. તો શું થાય, આપણને કોઈ પણને એ કામ કરવાની મજા નથી આવતી હોતી. પરંતુ કોમ્પ્યુટરને શું જોઈએ તો કે કોમ્પ્યુટર જે છે એ કામ કરતા કંટાળતું નથી અને થાકતું પણ નથી. પછી કીધું છે કે કોમ્પ્યુટર જે છે એ એક પ્રકારની કામગીરી વારંવાર કરતું હોવા છતાં ક્યારેય ભૂલ કરતું નથી હોતું. કોમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં તો કે શાળામાં, કોલેજમાં, દવાખાનામાં, દુકાન પર, ઘર પર, બેંક, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સંરક્ષણ ક્ષેત્રે, દરેક ક્ષેત્રોની અંદર કે દરેક જગ્યાએ આજે શું છે, કોમ્પ્યુટર એક અગત્યનું સાધન બની જ ગયું છે. આજના યુગમાં કોમ્પ્યુટર એ માનવી માટે એક જરૂરિયાત બન્યું છે. ડગલે ને પગલે
માનવીના કાર્યોને સરળ બનાવવા માટે શું કરવામાં આવે છે, એને અભિન્ન અંગ પણ કહેવામાં આવે છે. મને ખ્યાલ છે થોડોક લીટો નીચે વયો ગયો છે, પરંતુ કહી શકાય કે આ માઉસની પ્રોબ્લેમ થોડીક આવી જતી હોય છે. પછી આપણને કીધું છે કે કોમ્પ્યુટર વડે સાદી તેમજ જટિલ પ્રકારની ગણતરી અને અગત્યની માહિતી સાચવવી છે, પછી કોઈ પ્રકારની માહિતીનું વિશ્લેષણ કરવું છે, જેવા અનેક પ્રકારના કાર્યો પણ તમે એમાં કરી શકો છો. તો આ બધી વસ્તુ શું બતાવે છે, તો કે તમારે જે કોઈ પણ કામ કરવું છે, ગણતરી છે, અગત્યની માહિતીને સાચવવી છે, કોઈ પ્રકારનું વિશ્લેષણ કરવું છે. વિશ્લેષણનો મતલબ થાય છે, મેં તમને હમણાં વાત કરી કે ભાઈ હવામાનની માહિતી આપણે જોઈતી હોય કે ભાઈ વરસાદ આવશે કે કેમ, તો તેના આગળના 2-3 દિવસનું વાતાવરણ બતાવે કે ભાઈ આજે વરસાદ આવવાની શક્યતા છે કે ભાઈ આજે આ રીતે પવન આ જગ્યાએથી ફૂંકાય છે, તો શું થશે, વરસાદ આવશે નહીં આવે, શું થશે શું નહીં, આ બધી વસ્તુઓ તેના આધારે નક્કી થતી હોય છે. એટલા માટે તેને કહેવાય છે વિશ્લેષણ કરવું. પછી કહ્યું છે કે આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટરનો આવિષ્કાર એ અન્ય શોધો કરતાં સૌથી વધુ ઉપયોગી બની ગયો છે. આથી જ આજના યુગને કયો યુગ, તો કે કોમ્પ્યુટરના યુગ તરીકે પણ તમે ઓળખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ શું હતું, તો કે કોમ્પ્યુટર જે છે એક પોતે આધુનિક યંત્ર તો છે જ તે, પરંતુ એક અદ્ભુત યંત્ર તરીકે પણ આગળ આવી ચૂક્યું છે. પછી આપણને વાત કરી છે કે માનવીનું શરીર વિવિધ ભાગોનું બનેલું છે. એ દરેક ભાગોનું ચોક્કસ મહત્વ છે. જેમ કે તમારા હાથ, તો કે લખવા માટે છે, કોઈ કામ કરવા માટે છે. પગ, તો કે ચાલવા માટે છે, પગથી પેડલ મારીને સાયકલ ચલાવવી હોય, પછી મોટા થશો એટલે ગાડી ચલાવવાની આવે, કાર આવે, ટ્રક આવે, આ બધી વસ્તુ છે તો કે એ પગથી થઈ શકે છે. બધી વસ્તુ હાથ છે એનાથી આ કામ થાય છે, આપણે મોંથી બોલી શકીએ છીએ. આ બધી વસ્તુ શું છે, કોમ્પ્યુટરનું એક ભાગ જે કામ કરે છે. એ જ રીતે માણસના શરીરના પણ આ જ રીતે બધા ભાગોનો કામ કરી ચૂકે છે અથવા કરી શકે છે. વળી શરીરનો દરેક ભાગનો કોઈ ચોક્કસ પ્રકારની કામગીરી સાથે સંકળાયેલો છે. હાથ જે છે એને તમે જમવા માટે, લખવા માટે, કોઈ વ્યક્તિને હાથ પકડીને કોઈ જગ્યાએ મુશ્કેલીમાં છે, જેમ કે ખાડામાં પડ્યો હોય વ્યક્તિ, તેનો હાથ પકડીને તમે બહાર ખેંચી શકો છો. આવી બધી ઘણી બધી પ્રક્રિયાઓ માટે તમે માનવી જે છે પોતાના હાથનો ઉપયોગ કરે છે. તો આ જ બધી વસ્તુના ઉપયોગ જે છે એ કોમ્પ્યુટરમાં પણ આવતા હોય છે. જેમ કે કોમ્પ્યુટરની અંદર તમને એના 4 મેઇન ભાગો કીધા છે, જેમાં સૌથી પહેલા તમને કીધું છે કીબોર્ડ, પછી કીધું છે મોનિટર, પછી કીધું છે સીપીયુ અને પછી કીધું છે માઉસ. આ 4 અગત્યના ભાગ બની ચૂક્યા છે આજના સમયમાં. અને આ સમયની અંદર એવું થઈ ચૂક્યું છે કે હવે તમારી પાસે જો આ 4 ભાગોમાંથી એકાદો ભાગ પણ નહીં હોય ને તો કોમ્પ્યુટર પોતે કામ કરી શકવાનું નથી જ તે. જેમ કે સીપીયુ જે છે એને કોમ્પ્યુટરનું મગજ કહી શકાય. મોનિટર જે છે એને હું મારી ભાષામાં અથવા તો હું જે સમજાવું એ ભાષામાં આને કહેવાય છે કોમ્પ્યુટરની આંખ. આને કહી શકાય છે કોમ્પ્યુટરના હાથ, અને આને કહી શકાય છે હાથ અને પગ બંને વસ્તુઓ. એટલા માટે આ બધી વસ્તુ કીધી છે. તેનું કારણ એક જ છે કે દરેક કોમ્પ્યુટરનો જે ભાગ છે એમાં 4 વસ્તુ આ હશે તો કોમ્પ્યુટર પોતે ઝડપથી અને સરસ મજાનું કામ પણ તમને કરીને આપી શકે એમ છે. પછી કીધું છે કે કોમ્પ્યુટરની અંદર કીબોર્ડ અને માઉસ જેવા સાધનોનો ઉપયોગ કરીને માહિતી તમે દાખલ કરી શકો છો. એટલા માટે શું કીધું, હાથ અને પગ બંને કીધા છે. કોમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતીઓ પ્રક્રિયા માટે સીપીયુનો ઉપયોગ થાય છે, અથવા તો સીપીયુમાં તે પોતે પ્રક્રિયા કરે છે, જેને આપણે શું નામ આપ્યું છે, કોમ્પ્યુટરનું મગજ કહ્યું છે. પછી આપણને કહ્યું છે કે કોમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતીને તમે મોનિટર ઉપર જોઈ શકો છો. એટલા માટે શું કીધું છે, તેને મેં આંખ કહી છે કે તમારે જે કોઈ પણ વસ્તુ જોવી છે તમે આંખની મદદથી જોઈ શકો છો. આમ કીબોર્ડ, માઉસ જેવા સાધનોની મદદથી કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે. સીપીયુમાં તેના પર માહિતી પ્રક્રિયા થાય છે અને અંતે મોનિટર જે છે તેનું પરિણામ તમને બતાવે છે. ટૂંકમાં માનવ શરીરની જેમ જ કોમ્પ્યુટર પણ જુદા જુદા ભાગોને આધારે અલગ અલગ કામગીરી પોતે કરતું જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શું હતું, કોમ્પ્યુટરની રચના, કે જે શું બતાવે છે, તો કે તમારે કઈ રીતે કામ કરવાનું થાય છે. પછી આપણને કીધું છે કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ, કે ભાઈ કોમ્પ્યુટર જે છે એ પોતે કામ કેવી રીતે કરતું હોય છે અંદરથી. જેમ કે સીપીયુ જે છે તે પોતે કામ કેવી રીતે કરે છે તેના વિશેની માહિતી આપણે સમજવાની છે.
માનવીના શરીરના જુદા જુદા ભાગો સાથે મળીને જે કામગીરી કરે છે તેને માનવીની કાર્ય પદ્ધતિ કહે છે. આ જ પ્રમાણે કોમ્પ્યુટરના જુદા જુદા ભાગો સાથે મળીને જે કામગીરી કરે છે તેને કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ કહેવાય. માનવીના જુદા જુદા શરીરના અંગો મળીને કામ કરે તેને શું કીધું છે? માનવીની. અને આ જ વસ્તુ કોમ્પ્યુટરની અંદર આવે તો કોમ્પ્યુટરની કામગીરી કાર્ય પદ્ધતિ તરીકે ઓળખી છે. કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિમાં 3 વસ્તુ અગત્યની છે. એક છે ઇનપુટ, બીજું આવે છે પ્રોસેસ અને પછી આવે છે આઉટપુટ. એક જ તે લાઈનમાં કહું તો કે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ આ એટલી ઝડપથી થાય છે કે જેની તમારે આંખનો પલકારો પડે ને એ પણ ધીમો પડે તમારો. હવે સમજાવું કે સર આ 3 વસ્તુઓ કઈ રીતે કામ કરે છે. જેમ કે તમે કીબોર્ડની અંદર તમારું પોતાનું નામ લખવા માટે સ્પેલિંગ જે છે એ ખાલી ટાઈપ કરતા હશો જ તે, અથવા કોમ્પ્યુટર લેબમાં કર્યા જ હશે. તો હું જે તમને શબ્દ કહું છું તે સમજી ગયા હશો કે કોમ્પ્યુટરની અંદર તમે તમારું નામ, જેમ કે મારું નામ છે JAY, તો જે ઉપર જે હું આ કીબોર્ડની ઉપર સ્વિચ દબાવીશ ને જેની, તો એ જેની સ્વિચ દબાવતા તમે ખાલી આમ સ્ક્રીન ઉપર જોશો કે મોનિટર પર જોશો તરત જ તે ત્યાં જે લખાઈને આવી જ જવાનો છે. તો સમજી લ્યો કે પોતે જે ઇનપુટ એટલે તમે જે દબાવો છો એ ઇનપુટ છે, તમે જે ડિસ્પ્લે ઉપર જોવો છો જે લખાઈને આવ્યો એ આઉટપુટ છે, અને જે કઈ રીતે લખાયો છે એનું બધાનું કામકાજ પ્રોસેસિંગ કર્યું છે. હવે તમે જ લોકો મને કહી શકો કે કેટલી ઝડપથી કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જે શબ્દ, જે આલ્ફાબેટ અથવા જે ABCD નો અક્ષર આવી ગયો, આંખનો પલકારો પણ ધીમો પડે છે ત્યાં. આનું એક જ કારણ છે કે કોમ્પ્યુટર એટલું ખૂબ જ ઝડપથી કામ કરી શકે છે. પછી આપણને કીધું છે કે કોમ્પ્યુટરમાં ઇનપુટ સાધનો વડે માહિતી દાખલ થાય છે. દાખલ કરેલી માહિતી પર કોણ CPU પ્રક્રિયા કરે છે, અને આ પ્રોસેસનો અંત એટલે કે થયેલી કામગીરીનું પરિણામ તમને આઉટપુટ ભાગમાં જોવા મળે છે. એનો મતલબ શું થયો? તો કે તમે ઇનપુટ ક્યાંથી કરશો? તો કે કીબોર્ડથી. પ્રોસેસ ક્યાં થશે? તો કે CPU માં થશે. અને આઉટપુટ ક્યાં દેખાશે? તો કે મોનિટરની અંદર. આ હતી આપણી કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિઓ. હા, મને પણ ખબર છે થોડોક વિડીયો લાંબો થઈ ચૂક્યો છે અને થોડાક આપણે બોર ન થઈએ ને એટલા માટે અહીંયા જ તે લેક્ચર પૂરો કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં સુધી ફેસ ટુ ફેસ નથી મળી શકવાના ત્યાં સુધી આ જ રીતે ઘરે રહીને ભણતા રહો અને સાથે સાથે પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખતા રહેજો.